લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાંતાના ભીમણમાં હવે રાજકીય ગરમાવો. કોંગ્રેસની બેઠકમાં મુસ્લિમ યુવાનો અને ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરી. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભીમણમાં રાજકીય ગરમાવો. કોંગ્રેસની બેઠકમાં મુસ્લિમ યુવાનો અને ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરી. ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમીકરણો બદલાય તેવા સંકેતો મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભીમણ ગામે તાજેતરમાં કોંગ્રેસની એક મહત્વની મીટિંગ યોજાઈ હતી, જેમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા અને સ્થાનિક પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને સ્થાનિક પદાધિકારીઓની હાજરીએ કાર્યક્રમમાં ઉત્સાહ ભર્યો હતો. આ મીટિંગમાં ઉપસ્થિત મુખ્ય નેતાઓ કાંતિભાઈ બુંબડિયા, તાલુકા પ્રમુખ હિંમતસિંહ સફીભાઈ ખરોડિયા, ગિરીશભાઈ સેનમાં, સરદારભાઈ ડુંગાઈસા વગેરે હાજર રહ્યા હતા. આ મીટિંગની સૌથી ખાસ વાત એ રહી હતી કે તેમાં ભેમાળ અને નવાવાસ ગામના મુસ્લિમ સમાજના યુવાનો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને કોંગ્રેસ માટે સકારાત્મક ગણાવી રહ્યા છે, કારણ કે યુવા વર્ગની સક્રિયતા પક્ષના પાયાને મજબૂત બનાવે છે. આ બેઠક દરમિયાન ગ્રામીણ સ્તરે પક્ષના પ્રચાર પ્રસાર અને લોકોની સમસ્યાઓ સાંભળવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભેમાળ પથકમાં જોવા મળેલા આ રાજકીય ગરમાવો જોતાં એવું પ્રતીત થાય છે કે આવનારા દિવસોમાં દાંતા તાલુકાના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. લોકોના ઉત્સાહ અને યુવાનોની ભાગીદારીએ વાતની સાબિતી છે કે જનતા પરિવર્તન સાથે સાચા વિકાસની અપેક્ષા રાખી રહી છે. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ.